વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 રોડ ઉપર સતત ત્રીજી વાર ભૂવો પડ્યો। ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 રોડ ઉપર સતત બીજી વાર ભૂવો પડ્યો। ભ્રષ્ટ ભાજપ સરકારનું ઉત્તમ ઉદાહરણ છે। ભૂવો પડતા નીચેની સાઇટ રોડની નીચે ફક્ત ને ફક્ત માટીનું પુરાણ કરી રોડ ઉપર ડામરનું પુરાણ કરેલ હતું ને આ ભૂવા ભ્રષ્ટ ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે। તેવી કામગીરી 2 વાર થયું હોવા છતાં ત્રીજી વાર ભૂવો પડતા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ હેરીઓડ અને વોર્ડ નંબર 4 પ્રમુખ અશોક પરમાર દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી। ચેરમેન શ્રીનો વોર્ડ, આ વોર્ડની અંદર એક જ ભૂવો 3 વાર પડ્યો। જ્યારે વોર્ડ નંબર 4ના મેયર મિંકીબેન સોની મેયર બનીને આવ્યા એના બીજા દિવસે આ રોડ રસ્તા પર પડેલો ભૂવો મેં ઉજાગર કર્યો હતો। પછી બીજી વાર આ ભૂવો પડ્યો, એનું સમારકામ થઈ ગયું। બીજી વાર ભૂવો પડ્યો ત્યારે આ વોર્ડના 6ના કોર્પોરેટર હેમીસાબેન અહીંયા આવ્યા અને કીધું હતું કે ભાઈ અમે નાગરિકને સમજીએ છીએ અને આ ભૂવો જે પડે છે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચે છે અને એનું સમારકામ કરાવીશું। પણ એ કામ લગભગ 15 દિવસ પછી થયું। સારું વાત છે કે 15 દિવસ પછી કામ થઈ ગયું, પણ પછી અઠવાડિયા પછી નજીવા વરસાદમાં એક જગ્યા પર ભૂવો પડવો એનો મતલબ કે અહીંના અધિકારીઓ આ જે પણ કાર્ય અહીંયા આગળ થાય છે એના પર કોઈ મોનિટરિંગ રાખતા નથી। પ્રજાના પૈસાનો વેડફાટ બહુ જ ખરાબ રીતે થઈ રહ્યો છે। ફર્સ્ટ ભાજપ સરકાર એમના જ કાર્યકર ભાજપના કાર્યકરો કહે છે કે ભાઈ અમારી જે ભાજપના નેતાઓ છે એ અમારું સાંભળતા નથી અને કોન્ટ્રાક્ટરો પાસેથી 10-10% કટકીઓ લે છે। તો આજ એ વાત જે ભાજપના કાર્યકર કહે છે અહીં ઉજાગર થાય છે। એક જ ભૂવાનું 3 વાર સમારકામ કરવું કેટલું યોગ્ય? વડોદરા શહેરના જનતાના નાણાંનો વેડફાટ કેટલો યોગ્ય? 2 હાથ જોડી અહીંના ચેરમેન શ્રી વડોદરા શહેરના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબને વિનંતી કરું છું કે અહીંયા મોનિટરિંગ કરી આ ખાડો વ્યવસ્થિત રીતે ભૂવો પૂરવામાં આવે, જેથી કરીને 4થી વાર આ ભૂવો ના પડે। નહીં તો આ જે ભૂવો છે એને હેટ્રિક તો મારી છે પણ 4 વાર થઈ જશે સાહેબ। તો 4 વાર થશે તો વડોદરા શહેરમાં 4 વાર એક જ જગ્યા પર ભૂવો પડ્યો એનો ખિતાબ પણ તમને મારા દ્વારા આપવામાં આવશે। એટલે મહેરબાની કરીને વિનંતી છે કે આ જે ભૂવો પડ્યો છે એનું યોગ્ય મોનિટરિંગ સાથે આનું સમારકામ કરવામાં આવે અને જલ્દીથી કરવામાં આવે।